આ જે ભોગ બનનાર છે એ આજથી એકાદ વર્ષ પહેલા બીમાર થયેલા અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક બુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા. તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2 માં રહે છે. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડી વાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે.